સિયારામ, જય અંબે. અયોધ્યા રામજી મંદિરના પ્રતિષ્ઠા નિમિત્તે કંકોત્રી આવી બહુ ખુશી થવા જેવું છે કે મારા કોઈ એવો ભાગ છે કે રામલાલા મંદિરમાં બિરાજમાન થાય ને મારી હાજરી હોય અને આપણે એના સાક્ષી બની એ ગુરુ મહારાજની, મા અંબાની અને ભગવાન રાજા રામની કૃપા. પણ અમારો એવું કહેવું છે કે જેથી અયોધ્યા પ્રસંગ હોય, માનીય નરેન્દ્રભાઈ મોદી અયોધ્યા મંદિરના અંદર પ્રાણ પ્રતિષ્ઠાના પ્રાણ આપતા હોય ત્યારે હિન્દુસ્તાનનું કોઈ એવું એક ગામ કે હિન્દુનું કોઈ એવું એક ઘર બાકી ન હોવું જોઈએ ત્યાં દીવા ન પ્રગટ્યા હોય, ત્યાં જોત થઈ હોય, ત્યાં તોરણ બંધાણા હોય, રંગોલી પુરાણી હોય અને એક એક ગામ શણગારાઈ ગયું હોય, એક એક મંદિર શણગારાઈ ગયું, એક એક ઘર શણગારાય. કોઈ હિન્દુ એવો ન હોવો જોઈએ કે હરિજનથી માંડી બ્રાહ્મણ સુધીનો કે એના ઘેરા પ્રસંગ ન હોય. કારણ કે ઘર અયોધ્યા બનાવવાનું છે અને અયોધ્યા એ ઘર બનાવવાનું છે. આવો ઉપરથી આદેશ છે. અને શ્રી શ્રી એકાદ મહામંડલેશ્વર અંબિકા પીઠાધીશ મહંત શ્રી રમજુ બાપુ 1008 એમનો પણ એવું જ વિનંતી છે, આદેશ નહીં, કે તમે આ રંગોલી પૂરો, દીવા ઘરે ઘરે થવા જોવે, આરતી થવી જોવે. સતત 22 તારીખ અને 23 તારીખ 2 દિવસ તો અયોધ્યા બની જવો ને તમામ રામ ભક્ત છે જ, પણ વિધર્મીને એમ થવું જોઈએ કે વાહ, હિન્દુ ધર્મમાં એના ઈષ્ટદેવ રામ ને મંદિરની પ્રતિષ્ઠા છે અને પ્રતિષ્ઠા ઉજવી છે સનાતને હિન્દુએ. આ સનાતનનું મોટામાં મોટું પહેલું જ કામ એવું છે કે જે આડી 500 વર્ષ પહેલાં જેને બાબરી ઢાંડ બનાવેલી હતી એ તોડીને પાછું રામ મંદિર બનાવ્યું હોય તો આપણા ગુજરાતના સપૂત એવા નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ અને એમની આખી ટીમ એ આ બનાવ્યું છે. તો બધાઈને અભિનંદન છે, બધાઈને મારા જય સિયારામ છે. મને અયોધ્યા જવાનો જે લાભ મળ્યો છે એ મારા અવભાગ છે, મારા પૂર્વજોના કંઈ પૂર્ણ છે કે હું ત્યાં હાજર રહેવાનો છું. તો આપ સૌ પણ હાજર છો એવું માનીશ. આપ સૌના તમામ હિન્દુ વતી હું ભગવાન રાજા રામને દર્શન કરી અને સમસ્ત હિન્દુ સમાજને ત્યાંથી આશીર્વાદ મળે એવી પ્રાર્થના કરીશ. આપ સૌને મારા જય સિયારામ, જય સિયારામ, જય અંબે. મારા સાધુડા પધારો વહેલા વહેલા. હા હા બાપા, શું છે મારાથી એકદમ જઈ આવ્યો મહારાજ ને લેતો આવ્યો. મેં કીધું આ ભૂતનાથ જોઈને બાપુ એ ગાડી, મેં કીધું અમે અંબાની કૃપાથી મેં કીધું આવો બાપુ, મેં કીધું આનંદ કરીએ. બાપા આમાં હવે પ્રસાદનું તમારી જે અનુકૂળતા અનુષ્ઠાન હાલે છે એટલે બાકી હાજરી તો જોયો આવે આવે. હા એમાં બે આવવું જ પડશે. પણ બે ચી કરી મસ્ત. બીજું કઈ એમાં હાલશે. મેં એક એને કીધું પછી મારે હું બાપુ અમદાવાદથી આવતો ને મેં હમણાં જ ફોન કર્યો ભોળાબેન. આ બાપુ પણ ભોળાભાઈને લઈને હું તો પ્રોગ્રામ મેં કીધું અરવિંદ બાપુજી આવો હે. આ બાપુ નહીં, મારે અમારા બાપુ હારે જ આવડું હતું બધાને. અમે એવું નક્કી કર્યું બાપુ કે જે કે હું ને ભોળાભાઈ બાપુ તુલસી મહારાજ ને બાપુજી ગયા છે ને તો મેં કીધું આરામમાં હોય તો મેં કીધું તું જગાડતા નહીં તમે, મેં કીધું એ હું ફોનમાં પછી મેં કીધું વાત કરી. ના ના એટલે નાના મને કે આગળ ગયા છે ને હજી ભૂતા નથી. મેં કીધું કાંઈ કે હવે આપણને ખબર હોય 2 કલાક કે આમાં બરોબર અમે તળાજા